ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનાર હોળી ધૂળેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હોળી અને ધૂળેટી તહેવારને લઈને જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં શાંતિમય માહોલમાં દરેક લોકો તહેવાર ઉજવી શકે તે માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં PIRM વસાવાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા સભ્યોને અપીલ કરવામાં આવી। સાથે જ હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જાળવવા માટે પણ જણાવાયું હતું। જ્યારે શાંતિ સમિતિમાં હાજર સભ્યોએ પણ એકબીજા સાથે ભાઈચારા સાથે તહેવાર ઉજવવા માટે બાંહેધરી આપી હતી। દરેક પોલીસ ચોકીના થાણા PSI અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં PIRM વસાવાએ શાંતિ સમિતિના સભ્યો વતી લોકોને અપીલ કરી કે હાલમાં જ સીઝરો બનીને લોકોને હપ્તા ભરવા ધાક ધમકી આપી રૂપિયાની વસૂલાત કરતા હોય છે। આવી કોઈ સત્તા તેમની પાસે હોતી નથી, જેથી આવા લોકો જો કોઈને હેરાનગતિ કરે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી આવા તત્વોને ડામી શકાય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।